સૌરાષ્ટ્રમાં સૌથી મોટા માર્કેટિંગ યાર્ડમાં ગણતરી થાય તે મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળીની આવકથી છ લકાયું, જેથી ડુંગળીની આવક પર રોક લગાવી ખેડૂતોને લાલ ડુંગળી ન લાવવા માટે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દ્વારા આપવામાં આવી સૂચના। મહુવા માર્કેટિંગ યાર્ડમાં એક સાથે 3.25 લાખ થેલા લાલ ડુંગળીનો ઉતારો થતાં મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી થયું છલોછલ। આ સાથે જ એક અઠવાડિયામાં લાલ ડુંગળીના ભાવમાં પણ ઘટાડો થયો છે। એક મણમાં 200 રૂપિયાનો ઘટાડો થતાં ખેડૂતોને મળી રહ્યા છે ઓછા ભાવ। હાલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક ઉપર પ્રતિબંધ લગાવ્યો છે। જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી લાલ ડુંગળી મહુવા માર્કેટિંગ યાર્ડમાં ન લાવવા માટે સૂચના અપાઈ છે।